નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હું છું એન્કર અર્પિતા પટેલ। ફતેપુરામાં જાણે તંત્ર જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યું હોય તેવું ચિત્ર સમાવ્યું છે। એક તરફ ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી છે તો બીજી તરફ ફતેપુરા તાલુકાનું આરોગ્ય તંત્ર પણ ઘોર નિંદ્રામાં પોડી રહ્યું છે। મધ્યપ્રદેશના ઇન્દોરમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જવાથી જેકડો મોતની ઘટનાઓ બની હતી। શું ફતેપુરામાં પણ તેવી જ કોઈ હોનારતની રાહ જોવાઈ રહી છે? ન તો પંચાયત ટાંકી સાફ કરાવે છે, ન તો આરોગ્ય વિભાગ પાણીની શુદ્ધતાની ચકાસણી કરવાની તસ્દી લે છે। આ બેવડી બેદરકારી વચ્ચે ગ્રામજનો રોગચાળાના ખપ્પરમાં હોમાય તેવી ભીતિ સર્જાઈ છે। જોઈએ આ વિશેષ રિપોર્ટર વિશાલ નાહરનો આ ખાસ અહેવાલ। ફતેપુરા ગામમાં પીવાના પાણીની સમસ્યા હવે જીવનું જોખમ બની રહી છે। અહીં પંચાયત દ્વારા અપાતું પાણી અત્યંત ગંદા ટાંકા મારફતે સપ્લાય કરવામાં આવે છે। ગ્રામ પંચાયત દ્વારા 40 થી 50 વર્ષ પહેલા નાખવામાં આવેલી પાઇપલાઇનમાં ગટરના પાણી મિક્સ થઈને નળમાં આવી રહ્યા છે। મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ આ જ પ્રકારે પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા ગંભીર રોગચાળો ફેલાયો હતો અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા। ફતેપુરાની સ્થિતિ પણ અત્યારે કંઈક આવી જ ભયાનક બની છે। સરકાર દ્વારા ભાણસીમલ યોજના હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ફતેપુરા પંચાયતનો સંપ અને ઓવરહેડ ટાંકો છેલ્લા 20 વર્ષથી સાફ કરવામાં આવ્યો નથી। પંચાયત સમાચાર 24ના રિપોર્ટર વિશાલ નાહર દ્વારા જ્યારે ત્યાં હાજર વોટર વર્કર રોહિત પ્રજાપતિની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો। 13 વર્ષથી નોકરી કરતા હોવા છતાં તેમના કાર્યકાળમાં ક્યારેય ટાંકો સાફ થયો નથી। આ ગંભીર બેદરકારી અંગે તેઓ પણ મૌન સેવતા જોવા મળ્યા હતા। બીજી તરફ ફતેપુરા તાલુકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગામમાં અપાતું પાણી પીવા લાયક છે કે કેમ તેની ચકાસણી કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે, પરંતુ આરોગ્ય તંત્ર પણ આ ગંભીર મુદ્દે આંખાડા કાન કરી રહ્યું છે। કોઈપણ પ્રકારની સેમ્પલિંગ કે તપાસ વગર જનતાના સ્વાસ્થ્યને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી જીત્યા બાદ સત્તાના નશામાં ચોર નવા સરપંચ અને પંચાયત બોર્ડના સભ્યોને ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ વિકાસના કામો તો દૂર, લોકોની પાયાની જરૂરિયાત સમાન શુદ્ધ પાણી આપવા માટે પણ કોઈ તૈયાર નથી। પંચાયત અને આરોગ્ય વિભાગની આ મિલીભગત આળસ ગામમાં મોટા રોગચાળાને નિમંત્રણ આપી રહી છે। જો વહેલી તકે આ ગંદા પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો ફતેપુરાની જનતામાં ભભૂકી રહેલો આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે। આપ ગ્રામ પંચાયતમાં નોકરી કરો છો? હા, વોટર વર્કર્સ તરીકે। વોટર વર્કર। આ પાણીનો ટાંકો કેટલા વર્ષ થયો સાફ થયો હશે? મને ખ્યાલ નહીં ભાઈ। ખ્યાલ નથી તમને? કેટલા વર્ષથી તમારી નોકરી કરો છો તમે? 13 વર્ષથી। 13 વર્ષથી, એટલે ટૂંકમાં 13 વર્ષ દરમિયાન હજી ટાંકો સાફ કરવામાં નથી આવ્યો, બરાબર ને? ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા જે ભૂગર્ભ ટાંકામાં પાણી પડે છે, યોજનાનું પાણી આવીને એ ટાંકોમાં ક્યારે સાફ થયો નથી। એના પર બી હાલમાં આટલી બધી ગંદકી છે, એનું ઢાંકણ પણ તૂટેલું છે અને જ્યારથી બન્યો લગભગ 20 વર્ષ ઉપર થયા છે, આજ સુધી કોઈ દિવસ સફાઈ થઈ નથી। એટલે સફાઈ કરવી જરૂરી છે અને આવું ગંદુ પાણી જ હમણાં ગામજનોને આપવામાં આવે છે અને આ ટાંકાની આજુબાજુ કમ્પાઉન્ડ વોલ બનાવવી પણ જરૂરી છે। એ જે આજ સુધી બનાવવામાં નથી આવી, તો એ કરવું જરૂરી છે અને ટાંકાઓની સફાઈ ઓવરહેડ ટાંકી અને ભૂગર્ભ ટાંકી બંનેની સફાઈ કરવી જરૂરી છે। ગામમાં બહુ ગંદુ પાણી આવે છે, ક્યારેક જો રોગચાળો ફાટી નીકળે અને જો ઇન્દોરમાં જે રીતે માણસોનું મરણ થાય એમ થાય તો એનો જવાબદારી કોણ લેશે? આ આપણી જોડે હતા ઇલિયાસભાઈ બાભોર, અને જે અત્યારે પરિસ્થિતિ ગ્રામ પંચાયત ફતેપુરાની જોવાઈ રહી છે અને જે પાણી પીવા લાયક આપવાનું હોય છે તેની જગ્યાએ એટલું ગંદુ સ્મેલ મારતું પાણી આપી રહ્યા છે ને ગ્રામજનો કહે છે કે આજે 20 વર્ષ થઈ ગયા છે અને મોટા મોટા વાયદા કરી અને અત્યારની જે ચૂંટણી જીતીને જે બોડી આવી છે કોઈ પણ સાંભળતું નથી। તો શું મોટા રોગચાળાની રાહ જોઈ રહ્યું છે તંત્ર? અને ગ્રામજનોનું કેવું છે કે જો કંઈ પણ બનાવ બન્યો તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરીશું અને ઘેરાવ કરીશું। પંચાયત સમાચાર વિશાલ નહાર।